પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપેલ વિકલ્પોમાંથી પ્રશ્ન આપો તો એક માર્કના જે પ્રશ્નો છે એ પૂછાવાના છે. તો અહીંયા જોઈએ, સાચી જોડણી લખો તો સુરક્ષિત. સુરક્ષિતમાં હંમેશા યાદ રાખો જે સુરક્ષિતમાં બંને સુ અને ઈ બંને હસવો આવે છે. તો સુરક્ષિતમાં સાચો જે જવાબ છે તે આ બંને સાચા જવાબ થશે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેકના કારણે બે સાચા જવાબ આપી દીધા છે. પછી છે કુલદીપક. કુલદીપકમાં બીજી જોડણી જે છે એ સાચી બનશે. હવે તત અનુસાર શબ્દોની સાચી સંધિ લખો તો તત વત્તા અનુસાર એટલે કે જ્યારે ત એટલે કે દંત્ય, યાદ રાખો દંત્ય વ્યંજન હોય અને તેની સાથે સ્વર ભળે કે વ્યંજન ભળે ત્યારે ત હોય કે કોઈ પણ હોય તે જૂથનો ત્રીજો દંત્યનો ત્રીજો જે વ્યંજન છે તે લખવામાં આવશે. એટલે કે ત અહીંયા ત અડધો અને અ એટલે કે થવું જોઈએ તત અનુસાર, પણ તના સ્થાને દ થાય તેથી તદ અનુસાર જે છે એ સાચો જવાબ બને. તો અહીંયા પછીનો એટલે કે ત પછી દ આવે તો તનું સ્થાન દ લઈ ત થ અને દ ત્રીજો વ્યંજન મૂકવાનો તો તના સ્થાને દ આવે અને તદ અનુસાર જે છે એ સાચો જવાબ બનતો હોય છે. હવે અહીંયા સમાસ જોવાના આપણે તો માસી માર, જ્યારે માર નાર આવો જે પદ આવે અહીંયા જુઓ, અહીંયા દ્વેગ નહીં પણ અહીંયા દ્વંદ્વ. તો સુખ દુઃખ દિવસ રાત સામાન્ય અર્થ ધરાવતા કે વિરોધી અર્થ ધરાવતા શબ્દોનો ટકરાવ હોય તે દ્વંદ્વ સમાસ છે. પણ અહીંયા જુઓ, જ્યારે કોઈ પણ વસ્તુનો કરનાર હોય એવું બનતું હોય માછીમાર, તો આ સમાસ જે છે એમાં પૂર્વપદ જે છે એ નામ હોય અને બીજું ક્રિયા હોય ઉત્તરપદ, તો તે જે સમાસ બને છે તે ઉપપદ સમાસ બને છે. બંને શબ્દોની જોડણી ભેદે અર્થ બતાવો. તો અહીંયા જુઓ, એક શબ્દ છે માદા અને બીજો છે માંદા. ફક્ત અનુસ્વાર ટપકું જેને તમે કહો છો અનુસ્વારનો જે શબ્દ છે તેનાથી જુદા જુદા શબ્દો બનતા હોય છે. તો અહીંયા જુઓ, માંદા હોય તો બીમાર હોવું, બીમાર પરિસ્થિતિમાં હોય તેને માંદું કહેવાય. અને માદા તો નર અને માદામાં સ્ત્રી જાત માટે માદા શબ્દ ઉપયોગમાં આવતો હોય છે. તો તમે આવી રીતે જે જવાબ આપી શકો છો. આગળ વધીએ. પેન્ટેડ એપ્લિકેશન જો તમે હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ અને સાથે સાથે તમને મળે છે ટેસ્ટ સિરીઝ. વીકેન્ડ ઉપર તમારા ડાઉટનું સોલ્યુશન પોતે તમે અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો છો લાઈવ લેક્ચર્સ દરમિયાન. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ લર્નિંગ. અને સાથે સાથે તમે જો 11-12 સાયન્સમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો ધોરણ 10 પછી, તો આજે જ એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક ઉપરથી તમે સમત્વ એકેડમીનું એક ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી પુસ્તિકા પ્રાપ્ત થશે અને સમત્વ વિશે જાણકારી મળશે. કઈ રીતે ધોરણ 11-12 સાયન્સ કરવાનું હોય છે, જીએન નીટની એક્ઝામ કેમ પાસ થાય, સમગ્ર માહિતી તેની અંદર આપેલી છે. તો આજે જ ડાઉનલોડ કરો, એક ફોર્મ ભરો અને તેની સાથે સંપર્ક કરો. તો આપણે આગળ વધીએ. 37મો પ્રશ્ન. કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગ્યા. હવે જુઓ, આની અંદર તમને જે છે એ વાક્યમાં અલંકાર પૂછ્યો છે અને 3 ઉદાહરણ આપ્યા છે: ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા. તો ઉપમામાં જ્યારે તમે કોઈ વસ્તુને સરખાવો ત્યારે ઉપમામાં ઉપમેયને સરખાવવામાં આવે. રૂપકની અંદર ઉપમેયને ઉપમાન ધારવામાં આવે કે એ જ છે એમ. દમયંતીનું મુખ તો ચંદ્ર છે અને દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીંયા ચંદ્ર જેવું એટલે મેં ચંદ્રની ઉપમા આપી અને ચંદ્રના મુખ જ બનાવી દીધું દમયંતીના મુખને, તો એ ઉત્પ્રેક્ષા રૂપક થઈ ગયું. પણ જ્યારે 3 શબ્દો ઉત્પ્રેક્ષાનો ફેંસલો કરી નાખીએ આપણે. 3 જ શબ્દો જાણે, રખે અને શકે, આ 3 શબ્દો લખી નાખો ગમે અહીંયા, 3 આવે ને એટલે ઉત્પ્રેક્ષા. તો વિચાર જાણે બાલિશ લાગ્યા. તો જ્યારે આવી રીતે ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે અને શકે 3 વાક્યો આવે, શબ્દો યાદ રાખવાના એટલે ઉત્પ્રેક્ષા જ આવે. તો અહીંયા હું ફરીથી તમને સાચો જવાબ જે છે તે લખી દઉં છું. અહીંયા સાચો જવાબ ઉત્પ્રેક્ષા અને તેનું કારણ જાણે, રખે અને શકે. એટલે અહીંયા જાણે છે તો આ વાક્ય જે છે એમાં અલંકાર ઉત્પ્રેક્ષા આવ્યો છે. ઉજરડાય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તમે વનમાં જાઓ તો ઉજરડાય પડે, તો ઉજરડાય પડે એમ કીધું ને, તો ઉજરડાય, ઉજરડા પણ. તો અહીંયા જે ઉજરડા જો હોત ને તો કઈ પ્રત્યય નહોતો, તો આપણે એક પણ નહીં લખી નાખત. પણ અહીંયા તો ઉજરડા પછી
પૂર્વ તો એને કહેવાય પહેલા, અને પર એટલે પછી. તો અહીંયા પછી ય ગોઠવાણો છે એટલે પર પ્રત્યય. તો આવી રીતે તમે સાચો જવાબ શોધી શકો છો. પછી આવે છે સમાનાર્થી શબ્દ. એક છે ગજુ અને બીજું છે નદી. તો ગજુનું અહીંયા એક થાય ગજવું, તાકાત અને હૈયું. તો જ્યારે તમે બોલો કે મારી સામે તારું શું ગજવું, તો ત્યાં થાય તાકાતનો મતલબ. પણ પછી તમે એમ કહો મારા ગજામાં કાંઈ નથી, તો ઈ થાય ગજુ. તો ત્યાં ટપકું ન આવે. તો અહીંયા ટપકાની રામાયણ પાછી આવી. તો અહીંયા જ્યારે ગંજુ પૂછે ને ત્યારે થાય તાકાત. અહીંયા તો આવે જ નહીં. તો એ ખોટું. ગજ એટલે પાછું હાથી થાય, પણ અહીંયા એ અલગ વસ્તુ પડી જાય. તો અહીંયા ગજવું જે છે એમાં ગજવું એમ આવે. અને અનુસ્વાર છે એટલે અહીંયા સાચો શબ્દ તાકાત આવે. તો આ વાત થઈ. નદીને બધા જ ઓળખે. સમુદ્ર અને ઉદધી, સાગર, દરિયો અને સરિતા જે છે એ નદીનો સાચો જવાબ બને છે. તો આ તો સર્વવિદિત છે, બધાને આવડે. પછીનો પ્રશ્ન જોઈએ, તૃષ્ણા સંજ્ઞાનો આપણે વિકલ્પોમાં સાચો જવાબ પસંદ કરવાનો છે. તો તૃષ્ણાનો અર્થ થાય તરસ, અને તરસ તમે જોઈ ના શકો, અનુભવી શકો, એ ભાવ છે, અને એટલે તે ભાવવાચક સંજ્ઞા છે. હા, પણ અહીંયા તૃષ્ણા બેન લખવું હોત તો એ તમે વ્યક્તિવાચક કરી શકો, પણ તોય જાતિવાચક તો આવે જ નહીં. તૃષ્ણા કોઈ દ્રવ્ય છે જ નહીં, માપી શકાય. ક્યારેક ક્યારેક તો મહા તૃષ્ણા વાળા હોય બધા પ્રાણીઓ. આગળ વધીએ. હવે રૂઢિપ્રયોગો. કંઠે પ્રાણ આવ્યા એટલે કે મૃત્યુનો સમય આવ્યો, અથવા ખૂબ મુશ્કેલી પડવી કે તકલીફ થવી. પછી છે કહેવતનો અર્થ આપો. તો કહેવતનો અર્થમાં આમાં ઓપ્શન નથી પાછા, તો તમારે આ અર્થ યાદ રાખવો પડશે. બાવાના બંને બગડવા, તો એમ થશે બંને તરફ પરિસ્થિતિ ખરાબ થવી. તો આવી રીતે તમે લખી શકો. માણસનું અવર જવર વિનાનું, માણસની કોઈ અવર જવર જ ન હોય. આના માટે બોલી એના કાંઈ, એ કાવ્ય છે ને એમાંથી લેવામાં આવેલો આ શબ્દ સમૂહ છે, અને એના માટે એક શબ્દ વપરાયો છે વિજન. તમે નિર્જન પણ કરી શકો, પણ પાઠ્યપુસ્તકમાંથી છે એટલે આપણે વિજન યાદ રાખવું પડે. પછી છે વિરોધી શબ્દ. અહીંયા વિરોધી શબ્દ જે આપવામાં આવ્યો હતો તે શુષ્ક હતો, અને શુષ્કનો વિરોધી શબ્દ થાય ભીનું, અને જો વધુ શિસ્ત યાદ રાખવું હોય તો આદ્ર. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. નિશિત નિયમિત પ્રાર્થના કરે છે. તો આપણે પ્રાર્થના કરવી એ ક્રિયા છે, અને નિયમિત પ્રાર્થના કરે છે. હવે જ્યારે કર્મણી કરવાનું કીધું તો કર્મનું મહત્વ. તો કર્મ અહીંયા છે પ્રાર્થના કરવી. તો પ્રાર્થના નિશિતથી નિયમિત પ્રાર્થના થાય છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. હું અહીંયા લખી દઉં છું. નિશિતથી નિયમિત પ્રાર્થના થાય છે. પછીનો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો એ જે શબ્દ છે એ લગણ. તું ક્યાં લગણ જા એમ ગામડામાં પૂછે, તો એનો જવાબ થાય સુધી અથવા લગી. તો આવી રીતે તમે સાચા જવાબ જે છે તે આપી શકો છો. પછીનો પ્રશ્ન, વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો વિશેષણમાં આપણે સમજ્યા હતા કે કોઈ પણ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો યાદ કરો, હર્ષિદાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. તો અહીંયા અક્ષરો ખરા, પણ કેવા અક્ષરે? સુંદર. તો એના અક્ષરો સુંદર છે, અને તેથી સુંદર જે છે એ એમના અક્ષરનો ગુણ દર્શાવતું, ગુણમાં વધારો કરે છે, અને એટલે આપણે ત્યાં સુંદર લખી શકીએ. ક્રિયાના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ કહેવાય ને. એ આપણો 48મો પ્રશ્ન છે. દીકરી. તો એ નામ શું કે એને ક્રિયા કરી, તો દીકરી રડવા લાગી. પણ કેવી રડવા લાગી? એકાએક. તો અહીંયા જે ક્રિયાવાચક જે છે એ રીતિવાચક થાય. તો રીતિવાચક ક્રિયા વિશેષણ આપણને મળે છે. તો અહીંયા આવી રીતે તમે લખી શકો છો. પછી વાંચી અને તમારે નક્કી કરવાનું હોય છે. કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો દૂર કરો, એટલે કે સ્વર વ્યંજન. તો અહીંયા ક છે, પછી છે ટા, અને પછી છે ક્ષ. તો અહીંયા આપણે એક એક કરી નાખીએ. ક માં હોય ક ની સાથે અ, પછી વત્તા તો ટા, તો ટ અડધો અને એની સાથે આ,
ક્ષ જે છે એનું ખાસ યાદ રાખવાનું હોય. એમાં ક અડધો હોય, શંકરાનો શ અડધો હોય અને અ અડધો હોય. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. અહીંયા ધ્વનિ શ્રેણીની અંદર આપણે ભણ્યા હતા કે કઈ રીતે ધ્વનિ ઘટકો દૂર થાય. તો જ્યાં જ્યાં મિશ્ર અક્ષરો હોય ત્યાં હલાંત લખવાનું, બાકીનું સેમ. તો આ થઈ ગઈ વાત. હવે આવે છે પ્રેરક વાક્ય. તો કોઈ મને પ્રેરણા આપે તો એના માટે જે વાક્ય બોલે એ પ્રેરક વાક્ય થાય. તો અહીંયા જે ક્રિયા થઈ, મેં એને બાળકથાના પુસ્તકો ભેટ આપ્યા. કારણ મને કોઈ પ્રેરણા નહોતી આપી, મેં હાથે કર્યું. તો અહીંયા હું એમ કહું કે મારા બાપાએ મારી પાસે એને બાળકથાના પુસ્તકો અપાવ્યા. તો અહીંયા મારા પપ્પાની પ્રેરણાથી, તો પપ્પાએ મારી પાસે એને બાળકથાના પુસ્તકો અપાવ્યા. તો આવી રીતે તમે જ્યારે લખશો ત્યારે પ્રેરક વાક્ય બનશે. અને પછીનો 51મો પ્રશ્ન જોઈએ. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના. તો હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના. છંદ ઓળખાવાનો છે. તો છંદ ઓળખતી વખતે ખાસ મહત્વનું શબ્દો ગણી લો. કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 અક્ષર હોય ત્યારે શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી 3 છંદ આવે. તો આમાંથી પછી આપણે બંધારણ યાદ રાખવું પડે. હવે જો એ શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી 3 છંદ હોય, મંદાક્રાંતા અને પૃથ્વી, તો આપણે યાદ રાખવું કે જો શિખરણી હોય ને તો છેલ્લે લગા હોય. હવે છેલ્લે લગા હોય ત્યારે 17 અક્ષર ને છેલ્લો લઘુ અને ગુરુ હોય તો આપણે શિખરણી નાખી દેવાનું. બાકી પછી તમારે જોવું પડે. અને શરૂઆતમાં લ ગા 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 આવી રીતે હોય. પછી પાછું તો કે ગા લ પછી લ ગા અને ગા લ આવી રીતે હોય ને તો એ બંધારણ ખરેખર શિખરણીનું બને છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. આનો ગણ જે છે એ મેં તમને અહીંયા કીધો. જુઓ અહીંયા લ છે, ગા છે, ગા પછી ગા ગા લ, પછી ગા લ ગા, આ ય ગણ છે, પછી મ ગણ છે, પછી યમ નસ ભ લગા. આવી રીતે તમારે યાદ રાખવાનું હોય છે. તો આ વાત થઈ. હવેનો જે છંદ છે 52મો પ્રશ્નમાં, જે છંદના દરેક ચરણમાં 8 અક્ષર, પહેલા અને ત્રીજા ચરણમાં 5મો લઘુ, છઠ્ઠા સાતમા લઘુ, છઠ્ઠો સાતમો અક્ષર ગુરુ હોય તે છંદ કયો? તો યાદ કરો, આવા છંદનું જે નામ આપણે આપ્યું હતું તે હતું અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદ જે છે તે આ છંદ છે. અને જેની અંદર પહેલા અને ત્રીજા ચરણમાં 5મો લઘુ, બીજા અને ચોથામાં છઠ્ઠો અને સાતમો અક્ષર ગુરુ હોય છે. તો આવી રીતે 8 અક્ષરોનો છંદ આવેલો છે ચરણબદ્ધ રીતે, અને તેનું નામ છે અનુષ્ટુપ. તો અહીંયા વ્યાકરણ વિભાગ બીજા પેપરનો પૂર્ણ થાય છે. આશા છે તમને મજા આવી છે, સવાલના જવાબ મળી ગયા હશે. અને હવે આપણે મળીશું બીજા પેપરમાં. ત્યાં સુધી મને રજા આપો. ચેનલમાં બન્યા રહો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને કેવો વિડીયો લાગ્યો તેના માટે કોમેન્ટ કરો, અને આગળ વધીએ. Painted, Painless Learning.